અનુભવાનંદન વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે પડે શુષ્ક જીવન સરી અપૂર્વમાં સંસારી જો સાધુ ચરિત ગુરુ તમારા ચાકરો મે ગરુડા ન્યામ ઉર મારુ ક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રાધમલાર જો નવ પલ્લવ અર્પી જીવન ભાગમાં ઈદા મને ઉન્નત અધિક ઉદાર જો સાધુ ચરિત ગુરુ તમારા ચાકરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. 688 ઉપદેશ છાયા ચોથી વચો પ્રશ્ન. પ્રશ્ન 5 ઇન્દ્રિયો શી રીતે વશ થાય? ઉત્તર: વસ્તુઓ ઉપર તુચ્છ ભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થોડીવાર રહી નાશ પામે છે અને ફૂલ કરમાઈ જાય છે, તેથી કાંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છ ભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. 5 ઇન્દ્રિયોમાં જીવા ઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યો: 12 ઉપાંગ તો બહુ ગહન છે અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી, માટે 12 ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તું તો મારું કલ્યાણ થાય. સદગુરુએ ઉત્તર આપ્યો: 12 ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ 2 પ્રકારની કહી, એક બાહ્ય અને બીજી અંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું તે, આત્માની અંદર પરિણમવું, તેમાં સમાવવું તે અંતર્વૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાષ્યમાન થયું હોય તો અંતર્વૃત્તિ રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતા આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાષ્યમાન છે. જ્ઞાનીને 1 રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિ પદાર્થના સાવ માટીપણું જ ભાસે છે. સ્ત્રી એ હાડ માંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ નાક કાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચડી શકે એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્ય વૃત્તિઓ ક્ષય કરવી. 14 ગુણ સ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ એક હીરો છે તેને એક એક કરતાં 14 પહેલ પાડો તો અનુક્રમે વિશેષ કાંતિ પ્રગટે અને 14 પહેલ પાડતા છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટ કાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે. 14 પૂર્વધારી 11 મેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે.
પ્રમાદના કારણથી તે એમ જાણે કે હવે મને ગુણ પ્રગટ્યો, આવા અભિમાનથી પહેલે ગુણ સ્થાનકે જઈ પડે છે અને અનંતકાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું, કારણ કે વૃત્તિઓનું પ્રાબલ્ય એવું છે કે તે હરેક પ્રકારે છેતરે છે. 11મા ગુણ સ્થાનકેથી જીવ પડે છે તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે કે હમણાં શુરાતનમાં છે એટલે આપણું બળ ચાલવાનું નથી, અને તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. ક્રોધ કડવો છે તેથી છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં. તેમ માયાનું બળ ચાલે તેવું નથી. એમ વૃત્તિએ જાણ્યું કે તરત ત્યાં લોભ ઉદયમાન થાય છે કે મારામાં કેવા રિદ્ધિ સિદ્ધિ અને ઐશ્વર્ય પ્રગટ થયા. એવી વૃત્તિ ત્યાં આગળ થતાં તેનો લોભ થવાથી ત્યાંથી જીવ પડે છે અને પહેલે ગુણ સ્થાનકે આવે છે. બસ. પ્રશ્ન પૂછો, પાંચ ઇન્દ્રિયો શી રીતે વશ થાય? પાંચ ઇન્દ્રિયના વિષયો પાંચ. ઇન્દ્રિયો તો જ્ઞાન માટે હતી, પણ જ્ઞાનને બદલે વિષયો માટે વાપરી. ખાટું છે કે મોડું છે જાણવા માટે જ હતું, પણ તો ખાટું ગમે મોડું ગમતું નથી. બેડોળ છે કે કદરૂપ છે કે રૂપવાન છે, જોવા માટે હતું, તેને બદલે સારું ગમે ખોટું ના ગમે. જે ઇન્દ્રિયો જ્ઞાનને માટે હતી તે ઇન્દ્રિયોનો આનો ઉપયોગ વિષયને માટે કર્યો. ઇન્દ્રિયો જ્ઞાનને માટે છે, તે ફક્ત પૂતગલને જાણે, આત્મા તો જાણે જ નહીં. એટલે એમાં તલ્લીન થઈ ગયો. હવે ક્યારે જીતાય? એ વિષય તુચ્છ મને તારે આમાં શું છે? રૂપારો લાડવો, ગળ્યો લાડવો, અને ઘણી વાર પછી શું થવાનું? એમ વિચાર કરતો તુજ ભાવ આવે તો સરસ કપડું, પછી જૂનું થશે તાર નહીં ગમે. ફૂલ સુંદર કરવા દે તાર નહીં ગમે. ઘડીવારી ચમક, એમાં શું રાખવાનું? આ તો ફરી ફરી બધું દેખાયા કરે, પૂરે ફરિયાદ પલટાય. એમાં જે ફરિયાદ રચી હોવાથી મૂળ વસ્તુને ભૂલી જાય છે, અને તેથી જ વિષયમાં તેની વૃત્તિ જાય છે. દૂધપાક ખાધો, ખાધા ઉપર મીઠું, પછી નીચે ઉતર્યો એટલે નકામું થઈ ગયું, ગંદુ થઈ ગયું. એમ વિચારે તો ગળો રૂપાળો માટી થઈ ગયો. જાણે ખણીક વારનું રૂપ એવો શું જોવાનું? અને એને પરિણામે આત્મા વિષયમાં રાખવાથી સાચો ભૂલે છે. આત્મા પોતાનું સ્વરૂપ મૂકીને વિષયો રાખે છે. સુખ તો તારા વિષયમાં તારામાં છે, તો પરમેશ્વર રાખવાનું. જાણનાર તે કિંમતી છે, જાણવાની તો કિંમતી નથી. વસ્તુ ઉદ્ભાવ લાવવાથી, જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થોડી વાર રહી નાશ પામે છે, ફૂલ કરમાઈ જાય છે, તેથી કઈ સંતોષ થતો નથી. તેમ તુચ્છ ભાવ આવવાથી ઇન્દ્રિયોના વિષયોનો લુપ્તા થતી નથી. આમાં છે શું? ભરત રાજાને તુચ્છ ભાવ જ આવ્યો. આ જળશો શરીરને શોભાવે છે. હવે જળશો તે માટી, રૂપાળી સોળ રણની ગળીને ટીપીને સુર બનાવી. હવે માટીમાં આટલું જવા દે. એમ વસ્તુ પ્રત્યે તુજ ભાવ આવે તો ખાવામાં પણ વસ્તુ પ્રત્યે જે તુજ ભાવ નથી આવતો, તેથી જ એ મલલ થાય છે. બીજું બધું ભાન ભૂલી જાય છે, વિષયો એટલો લીન થઈ જાય છે. આત્માનું અધપતન થાય છે તે ભૂલી જાય.
પોચેન્દ્રિયોમાં જીવાન્દ્ર વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સહેજે વશ થાય છે. જીવા એટલે જીભ. જીભ ઉપર કાબુ આવે, પોતે કાબુ આવે. ઇન્દ્રિય દમન કો સ્વાદ તજ. ઇન્દ્રિયને દંભી હોય તો પેલો સ્વાદ ન થતો. સ્વાદથી બીજી ઇન્દ્રિયોને બધીને રસ મળે છે, પણ સ્વાદ તજો બહુ મુશ્કેલ છે. સ્વાદ તજો તો નિરાહારી થયો, જણ ખાતું જ નથી. દેવલાલીમાં રસોડા પર લખ્યું છે, સ્વાદનો ત્યાગ આહારનો ત્યાગ બરાબર છે. જરા લોકો જ નહીં ગમે. મોડું, મીઠું નથી, ગળ્યું નથી, ટેસ્ટફુલ નથી. આ ઘણી વાર પછી શું થઈ જશે? તું ભાવ લાવતો નથી. એમ પંચેન્દ્રિયોમાં પહેલા પેઢી દેખવાને કબજે કરવાની જીવા, જીભ. આ જીભ છે સ્વાદના 6 રસ, એની માલકીન છે. ને ભાષાના 9 રસ, એની માલકીન છે. 9 ને 6 15 રસની માલકીન છે. આ દુનિયામાં ઊંધું છૂતું કરો એની તાકાત એનામ છે. એવું બોલે લડે થઈ જાય. એક અક્ષર બોલી દ્રૌપદી વાંદરાના વાંદરા છે. અરે આ જીભ તો લડાવે, આ જીભ તો રડાવે. એવું કવિતાઓ કાવ્યો છે. વૈદર બીવનમાં રડવું આવે, હસાવે, લડાવે. મરો બુડીને નરો બાયલા આત્મહત્યા કરે. એમ 9 વર્ષથી લડાવે, રડાવે, પણ ખરો રસ કયો? શાંત રસ. ભર્યો જળ્યો શાંત થઈ જાય. શાંત રસ 6 રસનો મુખ્ય રસ છે. એમ આ સ્વાદ, જીભનો સ્વાદ મટ્યો એને બધું મટ્યું. જેને સ્વાદ નથી એ નિરાહારી છે. ભલે ને ખાય પણ ખાતો જ નથી, એને સ્વાદ નથી. ફક્ત પૂતગલ સ્પર્શનાથી જે મળ્યું તે બસ. આ બધું આને આ જોઈએ, બધું ખાટું છે, મોરું જોઈએ, નથી ગમતું. આ છોકરો હાથ નતો લઈ લઈએ. અને ખાવાનું મળે છે તો નથી મળતું. શું કોઈ કે છે શું ખાઈએ, કોઈ કે છે શામાં ખાઈએ, શામાં ખાઈએ. થાળીમાં હાથમાં મોંમાં, થાળીમાં હાથમાં મોંમાં. તો ચવાય એટલે રસ આવે. જે સ્વાદ અને 5 વર્ષ થઈ આત્મા જીતો. જીભ તજવાની છે. સ્વાદ બહુ. આ જીભને મોઢા મોખરે મૂકી છે. બીજી વાંખ્યો તો જોઈને કે વસ્તુ નથી જોઈતી, નથી હારી, નહીં ગમે. નાક આગળ સુગરું નહીં ગમે, પણ આ જીભે લોચાણ છે તે દરવાજા બેઠી છે. લોચ આપીને બધા પદાર્થો અંદર પેસી જાય છે, રસોડાનું બગાડે છે. પછી મય ગઈ રસોડું ખોરી નાખે છે, એટલે શરીર ખરાબ. જીભ ખોટી છે. જીભ માં ઊંચી છે, નામ લૂલી, પણ લૂલી નહીં, બહુ ના છે. જીભને દોત સાથે તકરાર થઈ. પેલા દોત કે છે પોથરી રહેજો, હો તમે 32 જણા તને વાટી નાખીશું. એટલે જાઓ, વાટનારા મરી ગયા કે હું એક બોલ બોલું ને કોકને જમણા હાથની પડે તો 32 બહાર નીકળી જાઉં. ખોટું બોલે મારે જ નતું, બધું ચોખ્ખું બહાર પડી જાય. એવી તકલીફ. અરે જરા શરમ નહીં, જરા આજે નહીં. ગયડો થયો તોય ગળ્યું ગળ્યું ખાવા જોઈએ.
ગળપણમાં નાનપણમાં ભાવે લાડવા, નાનપણમાં ભાવે ગળપણ ભાવે સેવ પૂરી, ગળપણની ટેવ. સ્વાદ માટે ઘરડી થઈ દોત પડી ગયા. જીભ તો જન્મી તારથી હતી, દોત તો પછી આવે એટલે નાના ભાઈ કહેવાય. નાના ભાઈ મરી ગયા તો શોખ હોય ને, ખવાય નથી ગળ્યું તો ઘડી થાય તો સારું ખાવાનું ગમે, એટલે નાના ભાઈ મરી ગયા શોખ તો પાડે. બહુ જીભ જીતે બધું જીતું. સ્વાદને માટે ક્યાં ક્યાં મરી જાય છે. સારું સારું ખાવા માટે તો ક્યાં ક્યાં દોડે છે. અત્યારે એવું નથી. પેલા જમવાનું હોય ને 4 ગોળ ચાલીને જવા તો બસ થતા. અને બ્રાહ્મણ તો ખાધા સારું તો આગળ ભૂખા રે, લાડવા ખાય બહુ મસ્ત. અરે 12 ખાધા જીવનાડ કરે છે, શરીર બગાડે છે, મન બગાડે છે, પરભવ બગાડે છે. પાંચ ઇન્દ્રિયોમાં જીહ્વાઇન્દ્રિય વશ કરવાથી બાકીની 4 ઇન્દ્રિયો સેજે વશ થાય છે. જ્ઞાની પુરુષને શિષ્ય પ્રશ્ન પૂછ્યું, 12 ઉપાંગ તો બહુ ગહન છે અને તેથી મારાથી સમજી શકાય તેમ નથી. મને સમજણ પણ મારા બુદ્ધિ નથી. સાર કહી દો ને. માટે 12 ઉપાંગનો સાર જ બતાવો કે જે પ્રમાણે વર્તું તો મારું કલ્યાણ થાય. હું ક્યારે બારંગમાં છું, વિચારું, એનો સાર કાઢું. એને તમે જ કહી દો ને મારે એનો સાર કહો. સદગુરુએ ઉત્તર આપ્યો, 12 ઉપાંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. ભાવ ખોટા ભાવો ડાબી દે. કેવા કેવા ખોટા ભાવ. મારું જોડું લઈ લેવું, લૂંટવું, સ્વાદ કરવું, અદેખાઈ કરવું, મોટા સ્થાને બેસવું, કઈ એક બે નહીં રાખો વિકલ્પો. વૃત્તિઓને ક્ષય કરવો. વૃત્તિઓ 2 પ્રકારની કઈ, એક બાહ્ય એ બીજી અંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બહાર વર્તવું, તે આત્માની અંદર પરિણમવું, તેમાં ક્ષમાવું, તે અંતર્વૃત્તિ. અંતર્વૃત્તિ બાહ્ય વૃત્તિ છે એને બદલે અંતરમાં લાવો. પ્રભુશ્રીને કૃપાદે કહ્યું, મનિયો બહાર જોશો તો વિક્ષેપનો પાર નથી. અંતર્મોચરી અંતર્મોચરા જગત છે જ નહીં, ચિંતા જ નહીં. બહાર નીકળે તો હો આખું જગત આયલું પૂર્યું. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે ને નિર્ભર કરતા કર્મ પ્રભાવ. બહાર નીકળો એટલે માર પડે. પારકા ખેતરમાં પેસે તો ધૂળિયા પડે. શા માટે પારકા ખેતરમાં ધરો છો? પદાર્થનું તૂટપણું ભાષ્યમાન થયું હોય તો અંતર્વૃત્તિ રહે. પદાર્થમાં તુચ્છ લાગે પછી અંતરમાં રહે. બહાર શું નીકળવાનું? બહાર છે શું? એને બાહ્ય પદાર્થોનું માધ્યમ લાગે. જાણે ઓહો આશ્ચર્ય લાગે. કેવું સત વિજ્ઞાન, કેવી સત શોધ, કેવો સત વિડીયો, કેવો રેડિયો,
એમાં લીન થઈ જાય છે. અંતરમાં જવું હોય તો બાહ્ય પદાર્થ વાતે ભૂલ ભ્રાંતિથી જેની કંઈ કિંમત નથી તેમાં હજી દોડ્યા કરે છે. અને ઉત્તમ વસ્તુ જે પોતે તેનું તને ભાન જ નથી, એ બધું જોતો જ નહીં. એનું કારણ સંગ ખોટો છે. આખું જગત આત્મા સિવાયના પદાર્થોમાં રમી રહ્યું છે. આ એની સામું જોઈએ તે વધુ મત પણ જતો રહે. આટલા બધા કરે છે, એટલા બધા નરકે જો તાર જવું છે. આ દારૂ પીએ છે ને, આ બધા કાળા ચોપડા લખે છે ને, આ મોસકાય છે ને, એ ટિકિટ લીધી નરક તારે જવું છે. બધા કરે તે નહીં, જ્ઞાની કહે તે કરો. બધા કરશે કરવા દો, જો ઊંચો વાળો નહીં આવે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો, પેલો ઘડો એક આનામાં મળતો, એક આનામ તેટલી માટી ઊંચી કરીને ના હાલે. અત્યારે તો પૈસો પડ્યો નહીં તો તમે ના લે એટલી શ્રમ પણ કરે. પહેલા તો 4 આના મજૂરી કરતા, અત્યારે કોઈ પૈસાની છનાછન છે. રમવા નીકળી લક્ષ્મી. મેં નોકરી કરેલી 55 રૂપિયામાં, એ છોડી પછી 15 રૂપિયાની કરી. 15 કેમ કરી? 55 12 મહિનાના. હવે તે દાડે એની કિંમત અત્યારે કિંમત નથી. એમ એક માટીનો ઘડો, એક આનાનો ઘડો ફૂટી જાય તો બહુ દાડાનો રીડો હતો, મારી સાસુના વખતનો હતો. આ ફોડી નાખ્યો. એ હવે જવા દે. એવા ઘણા ગણપ તારે ઘણા ગણપ એટલે ફૂટી ગયા પર ફોટા. નજીવી વસ્તુ માટે જીવ બાળે છે. ઉત્તમ વસ્તુ આત્મા એના માટે જીવ બળતો જ નથી. ચોરી કરવા વાંધો નહીં, પણ શરીર જરાક થાય તે વાંધો પડી જાય. જ્ઞાની કહે છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવરણે કહો રાચી રહો. ભાવરણ ના થવા દેશો. વસ્તુ તો આવે ને જાય, એનું શું માત્ર. શરીરને ભલે ઘસરકો પડે, પણ આત્માને ઘસરકો ના પડવા દેશો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવના. આજીને ભાન આત્મા, હું આત્મા છે થયું જ નથી. થયું હોય તો કલેવર બદલી જાય. અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો, અને પછી તેનો ત્યાગ કરતા આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી. કારણ અલ્પ જાણવાનું છે કિંમત. કારણ કે તેમાં તુચ્છપણું સમજાવ્યું છે. આવી રીતે જ્ઞાને જગતના સર્વ પદાર્થ તુચ્છ પાસેમાં છે. બધા પદાર્થો તુચ્છ. સકળ જગત તે એઠવાત અથવા સપ્ન સમાન. કેવા બાલ ધૂલી કર નીલા સરખી બહુચેતાઈઓ પાસે રે. આખી સંસારની બધી ચેષ્ટા રમત નાના છોકરાની રમત જેવી લાગે. નાનાને માતમ લાગે, મોટાને કશું નહીં. માટીમાં ભીની માટીનો ઘર દેરો કરી છોકરો રમે. અને આ ઘર મારું, આ ઘર તારું, આટલા ઉતાર્યો માટી કરી ઉપર હરેકડાને વળીઓ કરે, થોરિયાના પૌધાનો નળીઓ કરે. અમે કરતા જઈએ.
મારું ઘર એટલો રાજી થાય. આપણે પેલું ₹1,00,000 કર્યું એટલો જ રાજી હોય. મેં ઘર બનાવ્યું. કોઈ છોકરો માર કરે. જ્ઞાની કે છે કે શું કામ આ તો માટીનું ઘર, હમણાં ઘણી વાર પછી તૂટી જશે, ભેંસનો પગ આવશે ભાગી જશે, શું કામ થાકો છોકરો એટલું વાર તેમ લાગ્યું. મારું ઘર રડે ચડે મારે બચકો ભરે, રડતું રડતું ઘેર થાય. જ્ઞાની કે છે બાર ધૂલી ગલી લાત બહુ ચેતા અંબા છે રે આપણને નથી પાતું માટે એવો મારો બંગલો હું તો કેવો થોડો. જ્ઞાની સકળ જગત હેઠવત, આખું જગત હેઠવાડા જેવું. અને આપણને નાની ચીજ હોય તે ચીજ તો એક પાયલું ખોવાઈ ગયું હોય ચારોના, આખા દાળની આલોચ ના કરે. દાંતણ લેવા ગયો તો ત્યાં ભૂલ પડી કે ટિકિટ ને તો ભૂલ પડી, 4 આના ગયા ક્યાં? આખા દાડાની આલોચ ના કરે. આ ચારણામ છે શું? આજને માતમ લાગ્યું છે, આપણને માતમ લાગે છે, જ્ઞાન નથી લાગતું. એ તો કઈ અઠવાડો એમાં શું જોવાનું? પણ વાઘરો ને એ અઠવાડો બહુ ગમે. પાટી ના જમતી હોય, 2 વર હોય જમવાનું સારું, શેરીઓ જમતું પાટલા બાટલા કે લોકો તો ખાધા સાથે કામ થશે, જગ્યા સાથે છે. પછી જમી રહે ત્યારે બીડીઓ વેચે, સિગરેટ વેચે, પાન વેચે. ખાઈને લોકો હાથ ધોયા ઉપર પતરાળામાં નાક ખંખેર્યું, કોઈ પતરાળામાં બીડીના કલ નાખ્યા હોય પતરાળામાં. પેલી વાઘરણો માટીનું ઠીપું લઈને તૈયાર થઈ રહી હોય, લૂંટીને પેલું પતરા ઉછેડવા દોડા દોડ કરે. પેલું ગોંધો શું કર્યા નેકળો બાર બધે અઠવાડો વેરો છો, અને ઉપરથી ડફોય મારે પણ ના થાય એને હીરા લૂંટાય. ચડો ભાગવત આમ કે આમ કે આમ કે આમ કે પછી ભેગી થાય, આમ અત્યારે બેસીને વાતો કરે. અને શિવલી જોતો ખરી મને ભજ્યું મળ્યું, કયું? લોકોનું નાક કંકેરે. રેવલી જોતો ખરી મને ચકતું મળ્યું, લોકોએ ગરફા નાખ્યા. અને શિવજી જોતો ખરી મને ભાત મળ્યો. શેનો વખાણ કરે છે? એઠવાડાનો. તે કેવો એઠવાડો? ગંદો. કોણ કરે એવું? વાઘરણ્યો. આપણે વાઘરણો છીએ. આ જોતો ખરી મારો મોટો. એમ બાલ ધૂરી લીલા થરકી બહુ ચેતા એમ બાકી રે. એમ આપણને વાઘરણ બેઠે અહીંયા અઠવાડું ગમે છે ને અઠવાડું વખાણ કરીએ છીએ. જ્ઞાનિકા બધે અઠવાડું શું વખાણ કરવાનું નથી સમજાતું. મને ઘણું નથી સમજાતું, કારણ આ જિંદગી પર તરફ લોકો તરફ લોકો શું કરે છે? લોકો મોટા બંગલા કરે છે, જાત જાતની સગવડ કરે છે, પણ તું મરી જઈ ત્યારે સગવડ ત્યાંની ત્યાં રહે છે. જિંદગી ટૂંકી છે એટલે ખ્યાલ નથી આવતો, અને પૂતગલની મથામણો કે જિંદગી ગાળે છે. अपने खातर मेर बनाया, आपने जाकर जंगल सोया. इस तन धन की कौन बढ़ाई? જ્ઞાની ને ₹1 મોડી સોણ ઇત્યાદિ પદાર્થમાં સાવ માટી પણ ઉત્પાદન. શું દેખે છે? માટી. આ જગત સાવ થોડાનું થાય તો અમને તૃણવત છે, અને આપણે માટી હોય તો કેમથી સમજ? આ જોવા ચાલશે. સ્ત્રીએ હાડ મોથનું
પૂતળું છે એ સ્પષ્ટ જાણ્યું છે. તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. કારણ શું જુએ છે? અંદર શું છે તે જુએ છે. પર્યાદળ નથી જોતો. ગંદવાડો ભરેલો છે, ગંદવાડાનું પોટલું છે, એના કોઈ વખાણ રાજી થાય તબ તો બહુ સારા દેખાવડા રૂપાળા. મને ઓળખ્યો કર તમ મગન. મગન એટલે શું? તું જેને મગન કહે છે તે શું? ગંદવાડાનું પોટલું. ગંદવાડનો વખાણ કર્યો. આત્મા પણ જાણ્યો છે. મને ઓળખ્યો કે એટલે મને ગંદવાડાના પોટલાનું ઓળખ્યું. આત્માનું ભાન. સ્ત્રી એ હાડમાંનું પુતળું છે એ સ્પષ્ટ જાણ્યું છે. તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. વિચારવાનું વાત તો પણ સાધુને વાત જુદી છે. એવી આજ્ઞા કરી છે કે ભગવાને કેવો મજબૂત ધોધો બાંધ્યો છે. ચારિત્રમાંથી જરાય તસ્કાય નહીં. હજારો દેવાંગનાથી ન તળી શકે એવા મુનિ. કેવા મુનિ? સમિતિને ગુપ્તી પાડે છે એવા જ્ઞાની જૈન મુનિ 2000 પણ ઘણા ઊંચા છે એવા. તો સામાન્યમાં તો બધું જ છું. પણ પાછું શું? નાક કાન છેદેલી એવી જે 100 ની વૃદ્ધ સ્ત્રી જોતો મમન થઈ જાય. તેની સંતમાં રહેવું નહીં. શું થયું? તદ્દન કઈ આકર્ષણ ન કરી એવી છે છતાં ના. કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાની જાણે છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન ચડી શકે. એમ ધારી તેની સંપ રહેવાની આજ્ઞા કરી નથી. આ વતનો પર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ એવા બાહ્ય વૃત્તિઓ ક્ષય કરવી. તરત ખેંચી લઈ. તું પ્રમોદ છે શું? ગંદવાડો મારી ગંદવાડોનું પોટલું. એમાં શું જોવાનું? એમાં શું સ્પર્શવાનું? એમ મનને મનાવીને અને ખરેખર ગંદવાડો છે. એમાં કોઈ કસ્તુરી પરી નથી. આ શરીર જેટલું ગંદુ કોઈ પદાર્થ જગતમાં નથી. તેમ માનસ શરીર તો વધુ ગંદુ છે. ભેંસો દાંત નથી. કોઈ દાંત કેટલા તળકે છે. દાંત નથી કરતી પણ ખા છે પોળા. એ દાંત ચોખ્ખું થઈ જાય ને આપણે સ્વાદિષ્ટ ખાઈએ તે શરીર બગડે. ગંધાતું શરીર માનવનું. ભેંસના પોદરા પવિત્ર ગણાય છતાં મનુષ્ય બહુ મોટો સારે ગણ્યો કે એનાથી મોક્ષ પદ પ્રાપ્ત થાય. પશુકી પનિયા બને. નરકા કથું હોય. નરકી કરી કરે નારાયણ હોય. આટલા માટે મન બહુ મોટું. બાકી શરીર તો ગંદુ શરીર તો બધા પ્રાણીઓ કરતો વધારે. દુષ્ટમાં દુષ્ટ અને પાપીમાં પાપી. આટલો પાપી કોઈ પ્રાણી નથી કરતું. બધા પ્રાણીને મારે. ભેંસનું ને ગાયનું બકરીનું દૂધ પીવે. માણસે કોને પીવડાવ્યું? પોતાનું. બધાની સેવા કરે. ઘોડા ઉપર બે એને ઘોડા પોતે કર બે. બીજા પ્રાણીની સેવા લે છે. કોણ એની સેવા કરી? બીજા પ્રાણી.
કે તો સેવા કે શાની સેવા કે એના કરતા તે દોઈ લીધું એને બધા. છતાંય આટલું બધું છતાંય જો આ જીવ આ શરીર આત્માર્થે વાપરે તો તમ બાપ તોય નથી. સો વર્ષની વ્રત સ્ત્રી જેની સમય પર રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પ્રમાણે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી નદ ત્રણી શકે એમ ધારી તેની સમ પહેરવાની આજ્ઞા કરી નથી. થોડે થોડે પલટી ગઈ, ખબર ના પડે, લપસી પડે, ખબર પડે, ઠાઠો ભાગી જતા લપસી પડ્યો, પણ આગલી પડે સાવધ ના થાય, ધડક બરાબર ચાલુ છે. તેની સમ રહેવાની આજ્ઞા કરી નથી. એ વતન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્ય વૃત્તિઓ છે કરતી. બધા કરતા પોત વ્રતમાં એ જે ચોથું વ્રત અનપવાદ એમાં ચાલશે નહીં, તારે કઈ વાંધો નહીં, એનું પ્રાયશ્ચિત નથી. બીજામાં છૂટ આપી કે પરમાર્થ હેતુ હોય તો જરા ભૂલ થાય તો ચાલશે. નદી ઉતરવાની આજ્ઞા આપી કે પાપી ધર્મ પગ ફેરવાનો, કોઈ છૂટી આપી કે સત્સંગનો લાભ થજો. પણ આ વ્રતનો અપવાદ છે. મરી જજે, ઝેર ખાઈને મરજે, પરત ઉપરથી પડીને મરજે, પ્રાવૃત બની છે. કોકનો જીવ બચતો હોય તો જૂઠું બોલવાની પણ આજ્ઞા આપી, પણ આમાં અપવાદ નથી. કારણ કે મનની વૃત્તિ બગડે તો જ તે થાય. જ્યારે બીજા મનની વૃત્તિ બગડે તો જ પાણી ઉપર મુકાયું નથી. એ વતનો પર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થોમાં ક્ષોભ પામે તરત ખેંચી લેવી, એવી બાહ્ય વૃત્તિઓ ક્ષય કરવી. 14 ગુણ સ્થાનક છે. કેટલા? 14 પગથિયા મોક્ષ જવાના. 8 ધરતીમાં 8 પગથિયો મોક્ષ જવાના. તેમ ચોથું પગથિયું બેને સરખું છે. ચૌદ ગુણ સ્થાનક આત્માને અંશે અંશે ગુણ બતાવ્યા છે. અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ એક હીરો છે તેને એક એક કરતા તો ફેર પાડો અનુક્રમે વિશેષ વિશેષ કાંતિ પ્રત્યે હીરો હોય. આપણે કયો જોયો નહીં, એને ઘસીને પાછો પાડે ને તે વધારે કાંતિ. એમ 14 ગુણ સ્થાનક આત્મા જેમ પાછળ પડતો જાય એટલે આગળ ચડતો જાય, એમ પોતે વિશેષ કાંતિમાન શુદ્ધ થતો જાય. દાખલો પૈડાનો. પૈડો તો જળવસ્તુ, આત્મા તો ચેતન છે, પણ સમજાવવા માટે વાત કરી છે. અને 14 પેર પાડતો છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટકાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે. જેમ જેમ મૂળ સ્થાનક આગળ વધતો જાય આત્મા શુદ્ધ થતો જાય, છેવટે આત્મા પરમાત્મા થાય. ચૌદ પૂર્વધારી 11મેથી પાછો પડે છે. તેનું કારણ પ્રમાદ છે.
પ્રમાદ રૂપ નિદ્રા વશે ખોયો તે ત્રણ રત્ન પ્રાપ્ત થતે ખોવાઈ ગયા. પ્રમાદ એટલે આત્માને વિસ્તારી દીધો, ભૂલી ગયો, રમવા જમવામાં દુનિયાના મજામાં પડી ગયો, ઊંઘવામાં. પ્રમાદનો વિસ્તાર મોટો છે. 5 પ્રમાદ, પ્રકાશ 15 પ્રમાદ, અને આત્માથી મૂકીને જે કરું તે બધો પ્રમાદ. ભલે પછી પરસે રેપઝેપ થઈ જાય તો પ્રમાદ, હાડકો તૂટી જાય એટલી મહેનત કરે તોય પ્રમાદ. કેમ કે આત્માનું ના કર્યું ને. આત્માને ભૂલીને જે કરે બધું પ્રમાદ. એક જ કર્તવ્ય છે આત્માનું, બીજું ન કરવું પડે, ના છૂટકે કરજો. કરવા જેવું તો નથી જ. પ્રમાદ ઊંઘ્યો એટલે જિંદગી ગઈ, નકામી. કેટલો વખત ગયો નકામ. આળસ, ટાઈમ કેટલો વીતી જાય. જાગતો હોય તો કંઈક કામ કરે, ઊંઘમાં જાય, આળસમાં જાય, ગપ્પા મારે એમ જાય, ગપ્પો મારે, બેઠે બેઠે વાતો કરે, પાર્કિંગ ગમે. પણ તને શું મળ્યું? કોકની વાતો કરે, ઘેર ખાવાનું, ઘેર ખાવાનું પોતાને ઘેર, વાતો કરે લોકોની. પણ બહુ ગમે ને, એ બહુ ગમે પાર્કી વાતો. કોની વાતો ઓછાની, કોણ ધરી સાંભળે. આત્માની વાત હોય તારે ઊંઘ આવે, રેગડો દુખે. એકાદશી ઓછવનો જાગરણ અતિ કઠણ તને લાગે, ગોળ બબૈયા જોવા સારું, સારી રાત જ જાગે. અગ્નિ મટકો ના મારે, તું જોર ભૂલી જાય. અને ભક્તિમાં હોય તાર રેગડો દુખે. હું આત્મા થયું નથી. આત્મા ઉતાર હોદે ને પણ આત્મા જ નથી તો વાંચ્યું ન તો મૂલમ કૂતો શાખા. એક જ ભૂલ છે, શરીરને પોતાનું થોડુંક માની બેઠા તેની પાછળ લાખો ભૂલો આવી છે. હું આત્મા છું, ત્યાર પછી આત્માની સંભાળ લેવાય છે. શરીર છૂટે શરીર સંભાળ લેવાય તેની ટાટો થાય છે. મૂળ એક ભૂલ જશે ત્યારે બધું હરખું થઈ જશે. બાકી લાખો પુસ્તકો ભણો ને, આત્મા છું થશે ત્યારે કામ થશે. હું શરીર છું, લાખો પુસ્તકો ભણો તોય શરીર ભાવ નહીં થાય તો બધું નકામ. કોને કાઢવાનું છે? મિથ્યાત્વને. ઊંધી સમજણ. હું શરીર છું એ ઊંધી સમજણ છે. હું આત્મા છું એ સાચી સમજણ છે. અને હું આત્મા છું એ સાચી સમજણ નહીં થાય ત્યાં સુધી વ્રત તપદાન બધું નકામું. અલેખે અલેખે જાય તો સારું, આવડે લેખે. ખેતરમાં મોટાનો ઝાડો ગયો છે, થોરિયાને ધોરી, બાવળિયાને સંભળી, કોકોડ ને કોચકી, ગંડબોડી, કાચનો ડાબ. રાજી થયો, બાકી શું કરતો? કાઢવાનો છે. મિથ્યાત્વને પોષે છે, અને કાઢવાનો શું પોષે છે ને? પછી પાણી પાયું ને, ખેતરમાં પાણી પોઈશો ને, કાઢવાનો ઝાડો એને પાયું તો મજબૂત થશે. મેં ઉપવાસ કર્યો, કોને છે યાર? મિથ્યા તો વધાર્યું, આત્મા તો છે ને, કોને સારું તે ઉપવાસ કર્યો? તું શરીર છે બેતર ખાવું હતું. બોલે છે કે શરીર આત્મા છું અને પાછો વ્રત કર. હું શરીર છું માને છે, પાછો વ્રત કર કોને માટે? હું આત્મા છું થાય ત્યાર પછી વ્રત પણ ઉપયોગી છે, ત્યાર પછી દાન ઉપયોગી છે. દાન કોને માટે? આત્મા નથી તો. એટલે જ્યાં સુધી હું આત્મા છે ભાવ નહીં
ત્યાં સુધી આ બધા મિથ્યાત્વને પહોંચતા થશે. આજ્ઞા વિના બહુપાદી થઈ રખડા ચંદ્ર પ્રગટે. એટલે પહેલા જાળો કાઢી નાખો, મિથ્યાત્વરૂપી જાળો ખોદીને કાઢી નાખો. ખતરમાં પાણી પાયું કે કોને માટે? વાડ કરી લે, કોટાની વાડ કરવાની. કોટા જ પાકો લઈ જવાનો હતો એને. મેં ખાતર નાખ્યું. ખાતર તો પેલો કાઢવાનો જડિયો ઉઠતો જબરો થશે. જ્યાં સુધી હું આત્મા છું એમ નહીં થાય ત્યાં સુધી આ બધા વ્રત ઉલટો નડશે, બહુ ઉપાધિ કરશે. સાધન બહારનું દેખાય તો લોકો કરે છે. ઉપવાસ કર્યા મેં, સારી વાત છે. આમ અમેલ કર્યો, તમને જાણતા હો મેં આટલા અમેલ કર્યો, તમે નહીં જાણતા હો 25 વર્ષ દીક્ષા પડી જાય પણ દોડતું શું દોડ્યું? બાય દેખાવ વ્રત કરે છે પણ આત્મા શું કરે? હું તો શરીર છું, રમવી થઈ. એટલે વ્યવહાર કહેવાય એનો વાંધો નહીં, પણ મનમાં ફાટ પડી ગયું શરીર નથી. તો શું કરવું પડે? કોટાનો ધારો કાઢી નાખીને બાજરી કે ઓમાં રોપીને પછી ખાતર નાખો તો બરાબર છે. પછી આત્મા પોસાશે. આ તો ઝાડો મજબૂત થાય છે, કાઢવાનો તે મજબૂત થાય છે. સાધન બહાર અનંત તદપી કૃપાદે ઠેઠે આ જ વાત કરી છે. એને મૂળ મુદ્દો શુદ્ધ આત્માનો, તમે શરીર નથી આત્મા છો. કેવી શોધ કરી કૃપાદે. શાસ્ત્રો તો ઘણો જ છે પણ ક્યાંથી એકડો ઘૂંટવો તેણે બતાવ્યું. આપણે ન જડે ત્યાંથી શરૂઆત કરવી. હું દેહાદી સ્વરૂપ નથી. તે જ્યાં સુધી હું શરીર છું ત્યાં સુધી વ્રત તપ દાન બધા પણ મિથ્યાત્વને પોષનારો થશે, બહુ ઉપાધિ કરશે. પ્રમાદના કારણથી એમ જાણ કે મને ગુણ પ્રગટ્યો. આવા અભિમાનથી પહેલે ગુથાનક જઈ પડે છે. અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગૃત રહેવું, અવશ્ય. કોણ જીવે? બીજાએ નહીં. બીજા તો શું? જેને મોક્ષનો લક્ષ્ય નથી એને તો ઉડ્યા પર 2 મોં, નદીને તુરીએ પર પછી થોડ 2 મોં પણ તોય શું ને. જાગૃત કોને રહેવાનું? જેને કંઈ પ્રાપ્તિ છે તેને. તરતો હોય નદી ઉપર એને સાવધાન રહેવાનું. હાથ ના તો જાય ડૂબીને. ચૌતમ જોશે પતંગ શિખર નહીં ઓકું પૂતે ચડ્યો ને બહુ હાચવાનું. એમ આપણને તરતા કામ કરતા આટલા ઊંચે આવ્યા. અનાદિકાળના પરિભ્રમણથી ક્યાં 2 ઇન્દ્રિયો 4 ઇન્દ્રિયો પંચેન્દ્રિયો થગ્ની મનુષ્ય સારા પૂર્વ ધર્મ અને પરમાર્થ અનુકૂળ બધા સંજોગો આળસ કરીશું. જશે ખલાસ. પોતું બીજું કપાસ થઈ જશે. જાગૃત રહેવાની આપણે જો બીજાને નહીં. બીજા તો છે સુતર છે. લાખ રૂપિયા લઈને ખિસ્સામાં આવતા હોય મુંબઈથી તો જાગવાનું. આમ એક દરેક જો ખાવ તો ખિસ્સું ખાલી થઈ જાય. જોખમદાર તમારી પાસે છે. તમને મનોભાવ મળ્યો છે, ઇન્દ્રિયો પૂરી મળી છે, સારા સંજોગો મળ્યા છે, તમારે ખોવાઈ જશે. બીજા શું? જે નથી એમ શું જવાનું? જાળવજો. તમારી પાસે કિંમતી વસ્તુ છે, ખોવાય ના.
એકના હાથમાં લાકડી હોય, બીજા હાથમાં કાચનું વાસણ હોય, બે લડે તો પણ હું પહેલું જાહેર કરું કે કાચની વાસણો હારે છે, કારણ કે એને શું જાળવું પડે. પહેલાં તો ગમે તેનું ફેંકે, માટે આપણે ગમે તેનું ફેંકાય નહીં. આપણે એટલા ઊંચા આવ્યા છે, પડી જાય તો ઠાઠો વેરી દેશે, હાડકું નહીં જડે. ચડું થશે પતા નથી કે નહીં બહુ એટલે બીજા નથી કરતા ને બીજાને આટલી પ્રાપ્તિ નથી. આપણો થઈ ટોચ્યા જરીક જ વાર છે. હવે દરિયા કિનારે આવ્યા છે, તો એક પગલું મૂકો તે કિનારો, અને જો પાછા વળ ગયા તો અનાન અગાધ સંસાર. શું કરીશું? જરીક લાલે જો પાછા પડેગા તો ગયા. જેવો તેવો સમય નથી, આ વિકટ સમય છે. પેલી શું કહે છે? ઇમરજન્સી કે કટોકટી. આ કટોકટીના સમયમાં જાગૃત રહેવું પડે. ક્યાંથી તરતો આટલે સુધી આવ્યો, અને જો ઊંઘ આવે તો જાય પાછો. નદીના ઢાળમાં તમારું ગાડું છે, એ ઢાળમાં બ્રેક નહીં વાગે. એ તો બળ કરીને, હિસ્સો કરીને ગાડાને આગળ ધકેલવું પડશે, બળદનો પૂછડો મરડીને. અને ગાડાને ધક્કો, પૈડોને ધક્કો મારીને ઉપડે સપાટી વાળી જમીનમાં નહીં જાઓ. પછી ત્યાં બળદ છોડજો, પૂળો નીરજો, તમે ભાથું ખાજો, પાણી પીજો, બેસજો, એ વધુ નહીં. પણ ઢાળમાં ના બેસાય. જો જરાક પાછા પડ્યા તો એ ગાડું, બળદ, માલ બધું ખેંચે જશે નદીમાં. અત્યારે તમને થાક ખાવાનો વખત નથી. થાક્યા હશો, કારણ કે અનાદિને એટલા સુધી આવ્યા. થાક લાગ્યો છે, બધા પણ થાક ખાવા જેવો નથી. હજુ જરાક પણ કરો, એક ધક્કા દો, મીઠા કો તોડ દો. આટલો જ એક ધક્કો વધારે. અત્યારે માથું ના ખાવા વચ્ચે, નદી વચ્ચે બેહણ આવ્યું, આરોટણ આવ્યું, ના ચાલે. નદી વચ્ચે આરોટણ આવ્યું, આવને તો ચાલવું પડશે, જવાનું ક્યાં? એટલે અત્યારે તો આપણે કેવા છીએ? કટોકટી. બળ કરે છૂટકો છે. થાક્યા હોય તો બળ કરી લો. અગિયારમાં ગુણસ્થાનકેથી ચૌદ પૂર્વ તેનું કારણ પડે છે. તેનું કારણ એ કે વૃત્તિઓ પ્રથમ જાણે છે હમણાં આ સુરાતનમાં છે, એટલે આપણું બળ ચાલવાનું નથી. તેથી ચૂપ થઈ બધી દબાઈ રહે છે. ક્રોધ કડવો છે તે છેતરાશે નહીં, માનથી પણ છેતરાશે નહીં. તે માયાનું બળ ચાલે તેવું નથી. એમ વૃત્તિએ જાણ કે તરત લોભ ઉદયમાન થાય છે. ઠેર થતા સુધી લોભ, રીતિનો લોભ, સિદ્ધિનો લોભ કેટલું પામ્યો. જેમ આગળ જાય એમ વાત સ્વસ્મી છે. રસ્તો સહેલો નથી. જેમ આગળ જાઓ એમ મજબૂત મન કરીને આડાવડી જાય તો ચક્કર ચડશે, તોય પડશે. લોભ થાય, મને કેવી સીધી પર ગયો. કેટલાય આ પ્રમાણે સિદ્ધિમાં પડી ગયા છે. એનું કારણ પેલી ભૌતિક લાલચ થતી નથી, ભૌતિક માધ્યમ થતું નથી, એટલે તો પાછો પડી જાય. એટલે તારે શું કરવું છે? પૈસાને મારામાં કેવા રિદ્ધિ સિદ્ધિ અને અવસરે પ્રગટ થયા એવી વૃત્તિ ત્યાં આગળ થતા તેનો લોપ થવાથી
ત્યાંથી જીવ પડે છે 11 પછી. આટલે બધે ઊંચે થડેલો પણ પડી જાય છે. તો આપણે કેટલું સાવધ રહેવાનું? અને પહેલે ગુણ થને કે આવે છે વચ્ચે પગત ન ટકતો તે નીચે જ આવે. પતન એટલે બધું પતન. પછી વચ્ચે પગથિયે ના રે નીચે જાય ને ઉભો રે. આટલું ચડ્યા છે તો ચડેલું નકામું થઈ જાય. કઈ વાંધો આટલું કર્યું તો કરેલું જતું રે. કોચું બીજું કપાસ થઈ જાય. ફરી પહેલેથી ચડવું પડે. લાઈનમાં ઊભું હોય કાંઠે ખોંડ લેવા લાઈનમાં એકી જાય તો વચ્ચે બેહવાય પછી છેલ્લે જવું પડે. બરાબર બહુ ચાલે. આ વાંધો નહીં છેલ્લે વખત ગબડી પડી. મુંબઈથી લાયા ₹1,00,000 વડોદરા તો વાંધો નહીં. આણંદ આવ્યા તોય વાંધો નહીં. સુરાની બસમાં બેઠા તોય વાંધો નહીં. ભાગવતો કેટલી કેવું વાંધો થયો. કવિ દરપતરામે પિંગળ એટલે છંદશાસ્ત્ર લખ્યું છે. એમાં ડબલ અર્થ છે. એક બાજુ પિંગળ દેખાય, બીજી બાજુ પાછા એના અર્થ પણ હિતકારી દેખાય. શિખરણી છંદનું માપ આપ્યું છે. ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો સીમ સુધી દિશે રસ્તો સેલો ભવ ચીકણી અંત ઘરો યમોના સંભાળી યમનમાં સભ લગ એનું માપ છે. તમને ના ખ્યાલ. યમને સભ લગ યમન સ 15 અક્ષર થાય. ય એના ગણ જુદા એમ 3 અક્ષરના ગણી જાય. પણ એ વાત ચાલે. યમોના સંભાળી એના યમો એટલે યમ સમ રાજા ઘણા ગણિતો દોષ ચડો. આ તમને સંભાળી અને દોષ કરતો અટકી જાઓ ને તો જમ તમને દુઃખ દે છે. યમોના સંભાળી ઘણા અગણિતો દોષથી ડરો. દિશે રસ્તો સહેલો. તમને લાગે તો રસ્તો સહેલો છે. ભવ શીખણી અંતગરો ભવ શિખરણી ને મોક્ષ અને શિખણી છંદ. તમને લાગતો છે શિખરથી છંદ સહેલો પણ અઘરો છે. ભવ શિખણી અંતગરો ડબલ અર્થ થાય છે. ભૂલાશો લોભાશો લગભગ લૂંટાશો શિવ સુધી ઘેર જતા કંઈક લૂંટાઈ દેશો. એમ જાગ્રત થઈ રહ્યો તો છેક જતા મોદી પાછા પણ જવા તો નીચે. જેમ ઉપર જાય વધારે સાવધ રહેવાનું છે. આપણે બીજા કરતા વધારે કે જેમાં ધર્મ નથી મળ્યો, જેને સારું કુળ નથી મળ્યું, જેને ચિત્રો પૂરી નથી મળી, આપણે બધી પ્રાપ્તિ સંપૂર્ણ છે અને ખોવાય તો ફરી આવું ક્યારે જવું પડશે? જે નથી તો નથી જ, પણ છે ને ખોયું. છેડ થઈને પાછો આવ્યો, પાછો પડ્યો પણ હાડકં ભાગી જશે. કળ નહીં મળે, ઊભું નહીં થવાય. એ ઝાપટ વાગશે. માટે તમે આજે કટોકટીમાં છો, થાક્યા છો, પણ તોય બળ કરો. કૃપાદે શું વાપર્યું શબ્દ? કરેડિયા. ઉપદેશ થાય એમાં કરેડિયા. જેમ પડે ધક્કો મારે ને, પાટલો ઊંચો કરે ને, ત્યારે બધા 50 જણ ભેગા થાય. બધા એકી સાથે બળ કરતા પાટલો ઊંચો ચડે. એમ બળ કેટલું કરવાનું? વીર્ય ગોપ્યા સિવાય જેટલું બળ એટલું બધું બળ. મુશ્કેલ તો આપણે છે કે આટલા સુધી આવ્યા છે. પાછળ
બંદૂકધારી સૈન્ય છે પાછું જોયું નહીં. હવે તો આગળ વધે છોડી. એ વૃત્તિ ત્યાં આગળ થતો તેનો લોભ થવાથી ત્યાંથી જીવ પડે છે, નીચે પડે છે અને પહેલે ગુણસ્થાનકે આવે છે, પડે છે. આ કારણથી વૃત્તિઓને ઉપશમ કરતો ક્ષય કરવી, ઉપશમ કરવી નહીં પણ છે બાળી મૂકવી. ઝાડ કે કશું કાપીએ ને તો ફરી ફૂટે, પણ મૂળિયામાં તે કહે તો ફરી ફૂટે નહીં. બરી ચિંદરી વતા આકૃતિ માત્ર જો. પ્રીતમદાસ કે છે ભૂજા અન્ન ઉગે નહીં, પોતે તમલક ખાવ. બાજરી શેકીને કોઠી ભરી રોટલા કરી ખાજો, પણ ફરી નહીં ઉગે. ક્ષય કરી એટલે ફરીથી ઉદ્ભવે નહીં. જ્યારે જ્ઞાની પુરુષ ત્યાગ કરવા માટે કે આ પદાર્થ ત્યાગી દે, ત્યારે વર્તી ભૂલવે શકે ઠીક છે, હું 2 દિવસ પછી ત્યાગીશ. અને તો તું કયો 100 વર્ષ જીવે. તેના જે ઉલાતો ઉલારો પછી ના રહે. ફરી એવા ઉલારા નથી આવતા. માટે ઉલ્લાસમાં કામ કરી દેવું. કાલનો વાયદો કરવા જેવો નથી. વાયદો કરતે કામ નહીં થવાનું. સદગુણ નામો કરવા કામો, કામકાજમાં વખત ન પામો તો પછી તેને કરવા ક્યારે? આજ ભાઈ ત્યારે. સારા કામને વાયદો નહીં. શુભ શીઘ્રમ. લક્ષ્મી ચોલ્લો કરવા આવતા મોં ધરવા જેવું ધોવા જેવું ને તો મત પાકો છે. ત્યારે ખોટા કામને વાયદો કરવો. ગુસ્સો, ગાળો, ચિંતા, ચટપટી એની મેળે આવે અટપટી તો પછી તેને કરવો ક્યારે? કાલ ભાઈ કાલે. સારા કામને વાયદો કરવો અને ખોટા કામને વાયદો કરવો. સારા કામને વાયદો ના કરવો. વાયદો કરતા નહીં થવાનું. કોઈની પાસે રૂપિયા માગતા કે કાકા હમણાં ને તમાકુ વેચીશ તારે, ફરી કે કપાસ વેચીશ તારે, કાકા હમણાં 2 મહિના ખમો ને ધક્કે ચડે પૈસા આપવાનો જ નહીં. આપત આપી દે. એ વાયદો કરે કામ થવાનું જ નહીં કરો ન વાયદો. માટે અમે વાયદો કરવા જેવો નથી. કાલે કરીશ, કાલે ના થાય. ઉલારામ થાય તે થાય. કેટલા વાગ્યા? 5:20. ઉલારામ થાય તે થાય, પછી ના થાય. એક ગરાસ્યો હતો, શરીર શુક્લો પણ બળવાન ઘણો. એની બૈરી ગરાસણી અને સામે ગોચી ઓરો, શરીર જાડું અને પેલી ગોચણ રોજ પેલી ગરાસણને દબડાવે. જો તારો ભાડો તો ઉપરું ત્યાં ટોળ, મારો ભાડો શરીર મજબૂત. પેલી રોજ મનમાં થાય આ વરી મને રોજ ખીચવે છે, પણ શું કરું? એના ધણીને કહ્યું મને વરી રોજ ખીચવે છે કે તારો ભાડો ત્યાં ઉપરું ત્યાં ટોળું. એક વખત રણછીંગું વાગ્યું, ઝાડ ઘરે હવે શૂર ચડી ગયું. એટલે પેલી ગોળની કોશ હોય છે તે પેલા વરાના ડોકે ભેરવીને પોટો મારી દીધો. હવે કોણનો બાપો એને ઉકેલ, એનું બળ કેટલું ભરાયું, ઉપર બેઠું નીકળાય નહીં. પેલું પાછો આવ્યો કે સાહેબ આનું કાળું પ્રાપ્ત કેદારમાં શું તો ચડ્યો, શું ના ચડે ફરી. એ તો સમય આવે તાર ચડે. પેલી રોજ કે પણ શું કરું? ફરી પાછું એક વર્ષ રણસિંહ વાગ્યું કરે છે, હું ચડી જાય મોટી ઉકેલ નાખી.
એમ એ ઉલારો કોક જ વખત ફરી ફરી આવતો નથી. ઉલારામ કામ કરતો કરે, ફરી કરાશ, ફરી પાછો માયા થેતરે હાર થયું, સાધુ ના થયો નહીં, પડવા ના મળે, મારા બૈરી મળે ને હારું થયું ને સાધુ તમારે કેવું લેતા તો પાછો પાડી દે. ઉલારામ કામ થાય, લખો મારે 25,000. ઉલારામ ના ઘેર હારું થયું નામ બોલ્યો હતો. શું તો કોક ચડે છે. એ જૈનોમાં શું કહ્યું, જ્યારે તમને સારો યોગ મળે આવતી મિનિટનો તમે પ્રમાણ અત્યારે જ કરી દો. એમાં એમ નથી કહ્યું કે કાલનો વાયદો હું દાન કરું, બહુ મને પૂછવા જવું નહીં કે મુહૂર્ત છે કે નહીં. સારા કામનો વાયદો નહીં. આ કારણથી વૃત્તિઓને ઉપશમ કરવા કરતા ક્ષય કરવી, ક્ષય એટલે મૂળમાંથી નાશ કરવી, ઉગે જ નહીં એટલે ફરીથી ઉદ્ભવે નહીં. જ્યારે જ્ઞાની ત્યાગ કરવાને માટે કે આ પદાર્થ ત્યાગી દે, તે વૃત્તિ બોલાવે છે કે ઠીક છે હું 2 દિવસ પછી ત્યાગીશ. અત્યારે શું વાંધો પડ્યો, એમ કરતા ચૂકી થાય. આવા બોલાવવા પડે છે કે વૃત્તિ ધારણ છે કે ઠીક થયું, અહીંનો ચૂક્યો 100 વર્ષ જીવે, એટલામાં શિથિલપણાના કારણો મળે. સારું થયું મેં આદુની બાધી ના લીધી, આદુની બાધા લીધી હોત તો મને રોગ પથરી થાય, પછી પાછો પડી જાય. એટલામાં શિથિલપણાનો કારણો મળે છે. આ ત્યાગવાથી રોગનો કારણો થશે. બીડી મૂકીશ રોગ થશે, જાદરું નહીં જવાય બંધ કોઈ થશે, ઊંઘ નહીં આવે, માથું ચડશે. એમ કરીને પેલી ભૂતળીઓ અનાધિકારની સેવી રીતે નીકળવું નહીં, ભાઈ ધૂણે છે નથી નીકળવું, પણ કાઢી મૂકી પછી કઈ વાંધો નહીં. 2-4 દાડે પછી છીકડીને બીડી કશું નહીં યાદ આવે, પણ એને સેવતા રહેશો ને મૂકીશ મૂકીશ છૂટવાનો જ નહીં. રોજ કે છે મૂકીશ, મૂકતો નથી. એમ ત્યાગવા જેવા સંસાર વાયદો જ કર્યો છે. જ્યારે હું ત્યાગીશ ત્યારે તાગીશ, થોડે એક મોડ તાગીશ, થોડે ત્યાગ એક મોડથી તાગવાનો હતું. આ તો બોનો છે, બોનો છો ને એને હજુ ભાદ જ નથી. મારા થોડી ક્યાં છે. આ ત્યાગવાથી રોગનો કારણ થશે. અને થાય એવું હોય કે ચા પીતો હોય ને પીવાની વખત એટલે મોથું બબાય, ચેન પડે નહીં, મોડું ભબડે. ચા પીશું તાર મને ચેન પડશે, નથી ગમતું. કેમ ચા નહીં? અરે મધુરે કે છે કાકા રોટલો નહીં આપો તાર પણ ચા આપજો. આ તો ચાનું નામ દરેક વ્યસનો એવો છે, એ કોઈ પણ વ્યસન સારું નહીં. બીડી કે ગંદાથી કડવી છતાં લોકોને કોઠે પડી નથી ગમતું, રહેવાતું નથી. વ્યસનનો અર્થ શું થાય છે? વ્યસન નતું જોતું વધારે ખાધું વાપર્યું. બીડી વગર જીવાય, ચા વગર જીવાય, અફીણ વગર જીવાય, ગુટકા વગર જીવાય, પાણી વગર ના જીવાય, ખાધા વગર ના જીવાય. કે જે નથી જેના તન જીવાય એ તે વાપર્યું એનું વ્યસન.
પછી પડ્યા પછી તાકાત ને તો થોડી વાર તમને વળગી પડી. ચા એ વ્યસન છે. આપણે ઘરે પીતા હતા, શાસ્ત્રો કોઈ સાંભળ્યું છે? ભાગવતમાં, પુરાણમાં, ત્રિલક્ષણ પુરુષમાં કોઈ હમણાં જ પડી છે. તો બીડી પહેલો વાત આવે છે, ભગવાનને રીસમોય નથી બીડીને પીવું. ત્યારે બટાકા કંગુના લગમાં છે જ નહીં, કારણ કે પહેલા હતા જ નહીં આગળ. બટાકા તો ઇટાલીથી આવ્યા, ચા ચીનથી આવી, તમાકુ અમેરિકાથી આવી. હવે કેવી ચોટી પડી છે? નહીં છૂટતી. બીડી વગર તો ના ચાલે, ચા વગર તો ના ચાલે. તો પહેલો જીવ્યા કે ના જીવ્યા? જેટલો જેટલો લફડો વધારશો એટલું બંધન વધારે છે. ચાય નથી, ચાય કે છે ને એ ખોટી છે કે વખણાઈને પેશી ગઈ છે. ચા તો પીતા જાઓ, ચાનો ભાવ ના પૂછો. વખણાતું દુલક્ષણ છે. કદાચ બીડી તો થોડી લોકો ભોગવે તારું મોડું ગંધાય છે. ચાના લોકો વખોણે, ચાનો ભાવ ના પૂછો. વ્યસન તે વ્યસન. માટે એક પણ કુટેવ પૂછવી જોઈએ તો નીકળે. પૂછે ને તો સીધે લુગડા ભરભટ્યું ભરાયું, ખૂંચે તો કાઢી નાખીએ, પણ ખૂંચે નહીં તો હજી કાઢી હુંવારું લાગે છે. એમાં કુટેવો સુવાળી લાગે તે માટે નીકળતી નથી. સુખધામ અનંત સુસન